નમસ્કાર મિત્રો, આ પહેલાં હું તમારી સાથે ગંભીર વાત લઈને આવ્યો હતો, પણ આજે હું બહુ ખુશ છું કે આપણું જે પહેલું કન્સર્ન હતું કે પ્રભાકર અંકલ, આપણા સિનિયર મોસ્ટ કલાકાર, જેમને મેડિકલ ટ્રીટમેન્ટ પહેલાં મળવી જોઈએ, તમે જોઈ શકો છો સરસ મજાની એમને મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહી છે. એકવાર હોસ્પિટલ પણ બતાવી દેજો. તમે જે હોસ્પિટલ જોઈ ને એ હોસ્પિટલનું નામ છે પરીખ હોસ્પિટલ, જે નિકોલમાં આવી છે. એટલે એમને આટલી સારી ટ્રીટમેન્ટ આપવા બદલ સૌથી પહેલાં તો હું પરીખ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરીખ હોસ્પિટલના ડૉક્ટર્સ, એમના સ્ટાફ, એમના નર્સ, બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એમણે ખૂબ સહયોગ આપ્યો છે. અને આ હોસ્પિટલમાં નિસ્વાર્થપણે એક પણ રૂપિયાના ખર્ચા વગર ટ્રીટમેન્ટ અપાવવા બદલ હું રાગિણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમને જાણ કરવા માગું છું કે આ ટ્રસ્ટ જે ચલાવે છે એ આપણા કલાકાર મિત્ર છે મનીષ ગોર. એટલે મનીષ ગોરનો મારે ખૂબ ખૂબ આભાર માનવાનો છે કે ઇનિશિયેટિવ લઈ તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલીને એમને ટ્રીટમેન્ટ અપાવી દીધી. બસ, તો હું ખુશ છું. તમને આ પહેલાં મેં વિડીયો મોકલ્યો છે. તમારે જે પણ આર્થિક સહયોગ કરવો હોય, હજી પણ તમે પ્રભાકર અંકલને અને જપસ્વીની આંટીને કરી શકો છો. એક નાનકડી મારે બીજી વાત કરવી છે કે જ્યારે રાગિણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટ આટલું સરસ નિસ્વાર્થપણે એક પણ રૂપિયાના ખર્ચા વગર પેશન્ટને આવી સારવાર અપાવતું હોય, તો એક મનુષ્ય તરીકે આપણને એમ થવું જોઈએ કે આપણી ફરજ બને છે કે નાનું મોટું જે કંઈ પણ આપણાથી થાય એ સહયોગ કરીએ. તો આ વિડીયોમાં હું રાગિણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટનો એકાઉન્ટ નંબર મૂકું છું. તમને લાગે તો એમાં 1 રૂપિયાથી લઈ અને તમને લાગે એટલા રૂપિયા ડોનેટ કરી શકો છો. આભાર.